નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોશું NMMSમાં 2025માં પૂછાયેલ પ્રશ્નો। તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આગળના NMMS અને આગળની એક્ઝામની વિડીયો જોવા માટે। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો શરૂ કરીએ। પહેલો પ્રશ્ન, પાણીના શુદ્ધિકરણ એ પાણીમાંથી દૂર કરવાની પાણી સ્ત્રોત પહોંચે તે પહેલા પ્રક્રિયાને, એમાં જવાબ આવે છે બધા પ્રદૂષકો। 12મો પ્રશ્ન, બીજો પ્રશ્ન, પાણીનો કુલ જથ્થો ખાલી જગ્યા વિશ્વમાં અચળ રહે છે, તેનો જવાબ છે ઓપ્શન ડી। ત્રીજો પ્રશ્ન, વડે રચાતું પ્રતિબિંબ પડદા પર ક્યારેય મેળવી શકાતું નથી, તો આમાં આવે અંતર્ગોળ લેન્સ। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ધ્યાનથી જુઓ। ચોથો પ્રશ્ન, એક કાર 15 મિનિટ સુધી 40 કિમીની ઝડપે, ત્યારબાદ બીજી 15 સુધી 60ની ઝડપે ગતિ કરે છે, તો કારે કાપેલું અંતર છે 25 કિલોમીટર। કાર 25 કિલોમીટર અંતર કાપે છે। 105મો પ્રશ્ન, વનસ્પતિમાં નર અને માદા જન્યુઓ સંયુગ્મિત કહેવાય, એને કહેવાય છે ફલન। 16મો પ્રશ્ન, વનસ્પતિ દ્વારા પાણી વહન પામે છે, તો જલવાહક પેશી દ્વારા વનસ્પતિ દ્વારા વહન પામી શકે છે। 17મો પ્રશ્ન, ભારે કસરત દરમિયાન પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે કારણ કે તેમાં ખાલી જગ્યાનો ભરાવો થાય છે, તો આમાં લેક્ટિક એસિડ નામનો જે હોય છે તે ભારે કસરત દરમિયાન સ્નાયુઓ ખેંચાઈ જાય તો તેના કારણે થાય છે લેક્ટિક એસિડ, ધ્યાન રાખવું। પરિપક્વ અંડાશય બીજાશય બનાવે છે, તો તે બનાવે છે ફળ। 19મો પ્રશ્ન, વીજળીનો આકાશમાં થતો ચમકારો 4 લાખ કિલોમીટરની ઝડપે ગતિ કરે, જ્યારે તે જમીન પર ત્રાટકે છે ત્યારે સ્થાનથી હવાનું તાપમાન સૂર્યની સપાટીમાં તાપમાન કરતાં ઘણું વધારી દે છે, તો એમાં 4 આવે છે, ચોથો જવાબ આવે છે ઓપ્શન ડી, અને 4 જ જવાબ છે। 120મો પ્રશ્ન જોઈએ, અતિશય ઠંડી આબોહવા અનુકૂલન સાધવા માટે ધ્રુવીય રીંછ કઈ લાક્ષણિકતા ધરાવે છે, તો તે સફેદ, રૂછાદાર વાળ, ચામડી, નીચે ચરબી, ગંધ પ્રત્યે અત્યંત સંવેદનશીલતા ધરાવે છે। 121મો પ્રશ્ન, કાર્બન ડાયોક્સાઇડ CO2+ ચૂનાનું નીતર્યું પાણી CaOH2 કયા નામેથી ઓળખવામાં આવે છે, તો તે કેલ્શિયમ કાર્બોનેટ પાણી દ્વારા ઓળખવામાં આવે છે। 122મો પ્રશ્ન, આપણને કીડી કરડે છે ત્યારે તે આપણે ચામડીમાં એસિડ દ્રવ્ય દાખલ કરે છે, કયા નામનું, તો તે વિદ્યાર્થી મિત્રો ફોમિંગ નામનું એસિડ તે આપણા શરીરની અંદર દાખલ કરે છે ચામડીની અંદર કીડી કરડે ત્યારે। 123મો પ્રશ્ન, નીચે આપેલ પ્રાણીમાંથી કયું પ્રાણી ઊન આપતું નથી, તો ઘંટવાળો કૂતરો, બાકી આ ત્રણે ઊન આપે છે, ઇઝી પ્રશ્ન છે। લિપિડનું સંપૂર્ણ પાચનમાં થાય છે, તો તે લિપિડનું સંપૂર્ણ પાચન નાના આંતરડામાં થાય છે। વનસ્પતિ કીટકો ફસાવે છે અને આરોગે છે, તો એ કળશ પર્ણમાંથી તે કરે છે। યીસ્ટનો ઉપયોગ નીચેનામાંથી છે ના ઉત્પાદનમાં થાય છે, તો આલ્કોહોલમાં યીસ્ટનો ઉપયોગ થાય છે। મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક છે, તો માંદા એનોફિલિસ મચ્છર છે તે મેલેરિયા થવાનો જવાબદાર છે। બ્રેડ અથવા ઈડલની કણક ફૂલવવાનું કારણ છે યીસ્ટને કોષોની વૃદ્ધિ। તો વિદ્યાર્થી મિત્રો, મળીએ આગળના વિડીયોની અંદર, ત્યાં સુધી આવજો।